રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ 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 બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. તો આજે બહુ મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હું ધીરે બોલું છું. એનું કારણ છે કે રુદ્રને જો આમાં ખોઈમાં સુવડાવ્યો છે મેં, કેમ કે અત્યાર સુધી ઘરમાં સૂતો હતો, પણ આજે શુક્રવાર છે અને આજે લાઇટનો કાપ છે. દર શુક્રવારે નથી રહેતો, 2 શુક્રવાર જાય પછી ત્રીજા શુક્રવારે લાઇટનો કાપ આવે છે. તો આજે લાઇટ નથી અને અત્યારે તો વાગ્યા છે 5, કેમ કે મોર્નિંગથી બ્લોગ સ્ટાર્ટ થઈ જાય, પણ આજે અત્યારે ઇવનિંગ ટાઈમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આપણી બાજુમાં જુઓ સૂતા છે આપણા ભૂરા ભાઈ, એટલે કે ભૂરો કૂતરો છે. આની ઉંમર 6 વર્ષ થઈ છે, 6 થી 7 વર્ષ જેવું થયું. દરરોજ રખડવા વયો જાય, આટા મારવા વયો જાય, પણ આજે આવ્યો છે. આજે અત્યારે બીજી રાત થશે અત્યારે. અને તો આપણું કામ બધું લાઇટ વગર પડ્યું છે. આમનો લાઇટ નથી એટલે કપડાં નથી ધોવાના. જો કે વાસણ ને એવું કરી નાખ્યું, પણ રુદ્રના કપડાં નાના છોકરાના તો બહુ વધારે હોય બાળકને, તો કપડાં પડ્યા રહેવા દીધા. વાસણ એવું થઈ ગયું. અને રુદ્રના પપ્પા ગયા છે ગાયો દોવા. ગાયું જેમ કે આપણે અહીં બહાર જ રાખીએ છીએ, મેં તમને દેખાડ્યું હતું. હું અત્યારે ઓસરીમાં બેઠી છું અને ગાયું જો અહીં બહારના ભાગમાં હોય એની પાછળ. આવું ત્યાં જાઉં ત્યારે તમને દેખાડું. ગાય પૂરો બેઠો થયો છે બસે ને, તો રુદ્રા જાગી જાય. કેમ બેઠો હે પૂરા? કેમ બેઠો? કોઈ જવું પાછું. લે મિત્રો, આપણે બેટરી લો થઈ ગઈ છે મોબાઈલની. તો હેલો, હું તમને દેખાડી દઉં બહાર ગાયો. અને આની ચૂલો નાખી દઉં જરીક, પછી બાંધું. આપણે જોઈએ ચપ્પલ. જો અહીંયા છે, ચપ્પલ પહેરી લઈએ. ને આપણી છે કવલીની વાછડી ઊભી થઈ, એને એમ કે હું બહાર લઈ જવાની તેને. હાલો મિત્રો, અહીંથી આપણે જઈએ. પૂરો કદાચ પાછળ આવે તો. જાણે ગમતું નથી, બચ્ચે અંદર બાંધીશ અને ગાય બહાર છે. જો ઊભા થયા. તો હાલો મિત્રો, આપણે બધું કામ પડ્યું છે. જો આજે ટાંકી ખાલી છે, વિસળવાની બાકી. આ આપણે કપડાં વાસણ કરી ટાંકી, આ ગાયું પાવાની. તો અહીંયા વાસણ પડ્યા છે, એટલા થઈ ગયા છે સાફ. કપડાં આટલા પડ્યા છે. કેવું બધું પણ પાણી વગરનું અત્યારે અધૂરું કામ મૂકી દીધું. અહીંયા છે આપણો ચૂલો. તો આજે હવે ભરથું બનાવવાનું છે, તો હું ચૂલો જગવીને પછી ભરથું બનાવું, એટલે કે રીંગણાને શેકવા મૂકું. તો હાલો મિત્રો, અત્યારે પાણી તો નથી, પણ જે કંઈ પાણી છે એનાથી કપડાને હું સાફ કરી નાખું, કેમ કે હવે 7-8 વાગે લાઈટ આવશે, ત્યારે જ આપણે ગાયું પાવાનું થાય. તો એ કરી નાખીએ. હમણાં રુદ્ર જાગી જાય ને એટલે કાંઈ નહીં થાય. જેમ કે રુદ્ર જાગી જાય તો બ્લોગ તો થાય, બ્લોગિંગ તો થાય, પણ કામ ન થાય, ટીંગાય આપણને એમ કે આમ. તો કંઈ વાંધો નહીં મિત્રો, હાલો તો હું કામ કરી નાખું. અને રુદ્રના પપ્પા ગાય દોવે છે, એ હું તમારી સાથે શેર કરત કઈ રીતે ગાય દોવાય. મને પણ આવડે છે, તો સમય લઈને આપણે ફૂલ બ્લોગ નાખશું કાઉ મિલ્કિંગનો. અને હું ખુદ ગાય દોવાનો વિડીયો બનાવીશ, એટલે કે હું દોઉં અને રુદ્રના પપ્પા શૂટ કરે. પણ એ ક્યારે રુદ્ર સૂતો હોય ત્યારે જ થાય. મને તો આપો ચા. હે માથે આમ થાય
સાહેબ એમાં દામ ન થાય હો. ભાઈ ખા પી લીધી હું કા હાથ ગરું હાથ લોખંડની પોટકી બાંધી દેવાય. કઈ જરૂર છે તમામ આમ થાય હો. થાય કે નહીં તો આ રોજા તો એ 3 ટકે બી ઠપકારી જાવ એનું હું હે દાદા હા ઘણી વધ્યો હું હે દિલ્હી આમાં આપો આપણને ઘટે તો જો પાછી બનાવી દો. ના બનાવે છો તમે ખબર જો આપણે ગયા બસ એમ છે નહીં હો આપણે હા નહીં બને હવે તમારે નીમ સારું કે તરી સારી કીધું કે ગો પિતા પાસે એમ કે નીમ પ્રમાણે પીવાય. 3 સારી કે 5 કે બે ઠપ કરી કે નીમ પ્રમાણે પીવાય. હવે એક આમ મકમ આ દાંતનું મન મક્કમ છે એમાં વાંધો નહીં. હજી કદાચ 2 રૂપિયા પડી રહે ને તો એમ જ કહેવા કે નીમ પ્રમાણે પીવાય. પિતા થાય ને એમ કે પછી ભલે 5 રૂપિયા થઈ ગયો કેમ નહીં કેવો જ બનાવી દો. ના બનાવે ના બના કાંઈ બનાવી થોડેક બનાવતો હતો લીટર અડધો લીટર. ના બપોરના એક કિલો મૂકીએ એ ગાય તમે ખુદ ગયો ગા હું ખુદ ગઈ હવે ભૈયા ભૂખે ભાઈ કામ એક તો હોય તો મિત્રો મારો આ બીજો બ્લોગ છે ડેઈલી લાઈફનો. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સમય કાઢીને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ ન થાય તો એક હાર્ટ આપી દેજો પણ કોમેન્ટ જરૂર કરજો. તો હવે મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.